1597મો શબ્દ ભેજવાળું. ભેજવાળુંને અંગ્રેજીમાં હ્યુમિડ કહેવાય. હ્યુમિડનો સ્પેલિંગ થાય છે HUMID, હ્યુમિડ મતલબ કે ભેજવાળું. 1598મો શબ્દ મચ્છર. મચ્છરને અંગ્રેજીમાં મોસ્કીટો કહેવાય. MOSQUITO, મોસ્કીટો મતલબ કે મચ્છર. 1599મો શબ્દ મજૂર. મજૂરને અંગ્રેજીમાં પોર્ટર કહેવાય. પોર્ટરનું સ્પેલિંગ થાય PORTER, પોર્ટર મતલબ કે મજૂર. 1600મો શબ્દ મથક. મથકને અંગ્રેજીમાં સ્ટેશન કહેવાય. સ્ટેશનનું સ્પેલિંગ થાય STATION, સ્ટેશન મતલબ કે મથક. મો શબ્દ માખી. માખીને અંગ્રેજીમાં ફ્લાય કહેવાય. ફ્લાયનો સ્પેલિંગ થાય FLY, ફ્લાય મતલબ કે માખી. 16મો શબ્દ માટી. માટીને અંગ્રેજીમાં સોઇલ કહેવાય. સોઇલનો સ્પેલિંગ થાય SOIL, સોઇલ મતલબ કે માટી. 103મો શબ્દ મિત્રો મુલાકાત. મુલાકાતને અંગ્રેજીમાં વિઝિટ કહેવાય. વિઝિટનો સ્પેલિંગ થાય VISIT, વિઝિટ મતલબ કે મુલાકાત. 1604મો શબ્દ મુસાફર. મુસાફરને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય. પેસેન્જરનું સ્પેલિંગ થાય PASSENGER, પેસેન્જર મતલબ કે મુસાફર. 1605મો શબ્દ મેઘધનુષ. મેઘધનુષને અંગ્રેજીમાં રેનબો કહેવાય. રેનબોનો સ્પેલિંગ થાય RAINBOW, રેનબો એટલે મેઘધનુષ. 1606મો શબ્દ ધનુષ. ધનુષને અંગ્રેજીમાં બો કહેવાય. બોનો સ્પેલિંગ થાય BOW, બો મતલબ કે ધનુષ. 1607મો શબ્દ મોજું. મોજુને અંગ્રેજીમાં વેવ કહેવાય. વેવનો સ્પેલિંગ થાય WAVE, વેવ મતલબ કે મોજું. 1608મો શબ્દ યાદી. યાદીને અંગ્રેજીમાં લિસ્ટ કહેવાય. લિસ્ટનો સ્પેલિંગ થાય LIST, લિસ્ટ મતલબ કે યાદી. 1609મો શબ્દ રખડવું. રખડવુંને અંગ્રેજીમાં ટુ રોમ કહેવાય. ટુ રોમનો સ્પેલિંગ થાય TO2ROAM, ટુ રોમ મતલબ કે રખડવું. 1610મો શબ્દ રજાઓ. રજાઓને અંગ્રેજીમાં હોલિડેઝ કહેવાય. હોલિડેઝનો સ્પેલિંગ થાય HOLIDAYS, હોલિડેઝ મતલબ કે રજાઓ. 1611મો શબ્દ રદ. રદને અંગ્રેજીમાં કેન્સલ કહેવાય. કેન્સલનો સ્પેલિંગ થાય CANCEL, કેન્સલ મતલબ કે રદ.